जय माताजी जय श्री राम। तो આપણે સવારમાં આવી ગયા હતા આપણા ખેતરમાં કે આપણે વાળવાની છે આજે ડોંગર, એટલે આપણે મુહૂર્ત કરવા આવ્યા હતા. તો તમને બતાવીશું આપણે ડોંગરનો વ્યૂ અત્યારમાં સવારમાં, અને આપણે કરીશું મુહૂર્ત. તો લઈને આવ્યા હતા નારિયેળ જો મુહૂર્ત માટે, અને દાંતેડું એટલે કે હથિયાર, અને આ છે પથ્થરો. હવે આપણે ડોંગર વાળીશું અને ડોંગરનું મુહૂર્ત કરીશું. તો આજે મિત્રો છેલ્લી વાર આપણે ડોંગર તમે જોઈ લો બધા, ઊભી ડોંગર, કે પછી હવે ડોંગર આપણી જોવા નહીં મળે. બાય બાય કહેવાની છે. સવારનો નજારો જોઈશું બધું. સુરત દાદા પણ ઉગી ગયા, દેખાતા નહીં. જો ફૂલ ઝાકર છે મિત્રો. અને મિત્રો આપણે એટલી પ્રાર્થના કરજો કે વરસાદ ના આવે અને આપણી ડોંગર મિત્રો મસ્ત નીકળી જાય. અને ડોંગર જોઈતી હોય તો કહેજો, 2-3 દાડા પછી લઈ જજો, થોડીક ચાલશું. ચાલો મિત્રો આપણે મુહૂર્ત કરી દઈએ. નારિયેળ વાળિયેળ ફોડીને દ્વારકાધીશ માતાજીનું નામ લઈને આપણે ફાઇનલી નારિયેળ ફોડી અને ત્યાં મૂકી દીધું છે, ધરાઈ દીધું છે. એટલે હવે આપણે કરીશું ડોંગરનું મુહૂર્ત. તો મિત્રો ધરતીના ધણીને આપણે નારિયેળ આપી દીધું અને સારું કરીશું. થોડુંક વાળીએ પછી મિત્રો માણસો કર્યા છે એટલે આવશે. જો તમે મિત્રો ફૂલ ઝાકર આપણે થોડુંક મુહૂર્ત કરી લઈએ. તો ફાઇનલી આપણે મુહૂર્ત કરી કાપી લીધી છે ડોંગર. આ છે એનો હથિયાર. 5 મોણો મોકલાવ મારા વાલા. જો તમે મસ્ત મિત્રો ડોંગર થઈ છે, આપણે કાપી નાખી. જો આવું મિત્રો કાપવાનું છે. તો નવરા હોય તો આવો, ચલો મળીએ આગળ. અને જય માતાજી. આપણે ડોંગર કાઢી લીધી. બહુ દામ થઈ ગયો, વિડીયો બનાવ્યો હતો, બધું કોમ હતું ને, એટલે આજે મેં કોઈ લાઈવ વિડીયો બનાવીએ. તો આજે આપણે જો તમાકુ રોપવા માટે તૈયારી કરીએ. તમને બતાવું. આપણે ડોંગર કાઢી લીધી, પૂરીઓ બધું લઈ ગયા. હવે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું ખેતર. હવે આપણે તમાકુ રોપીશું, વિડીયો બનાવીશું એનો. તો આપણે બ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાવું તમાકુ રોપવાની જેવી તૈયારી કરીએ. જોઈ શકો છો મિત્રો. જો આપણે ડોંગર અહીંયા બધાથી તમને ખબર જ હશે, આપણે વિડીયોમાં જોતા હશે. એને આપણે ખેડી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું. અને તમને મિત્રો એક મસ્ત બતાવું. આપણે મારો હે સુગરીનો. જો જેને પણ જોયો હોય કમેન્ટ કરીને જણાવજો કેટલા જણાએ જોયો. ગામડામાં રહેતા છે એમને ટોટલી જોવે છે મિત્રો. જોઈ શકો તમે. હવે મિત્રો આપણે સરિયા બરિયા પડાવીને ટૂંક સમયમાં 1-2 દિવસમાં એટલે કે તમાકુ રોપીશું. આમાં ખાતર બાતર મિત્રો બધું વેચી દીધું, પણ આપણે વિડીયો બનાવવાનો ટાઈમ હતો નહીં એટલે બનાવ્યો નહીં. અને જો જારા હતા એ બધા સાફ કરી દીધા. જો અને સુરત મિત્રો ઉગી ગયા. જો દિવાળી પણ પતી ગઈ. અને આ છે મિત્રો જો પાટલા ઘણું દરે કેટલું ઊંડું છે. જો જોઈ શકતા છે વિડીયો તમે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. અને આપણા વ્લોગ ગમતા હોય તો કમેન્ટ કરજો. અને દિવાળી જતી રહી મિત્રો, બધું પતી ગયું. અને હવે આપણે આપણા કામમાં લાગી જઈશું ટૂંક સમયમાં. જોઈ શકો તમે વ્યૂ. તો વિડીયો ગમતા હોય આપણા તો કમેન્ટ કરજો, શેર કરજો. મળશું આગળ તમને. મિત્રોને જય માતાજી જય શ્રી રામ. અને આપણે આ હતા ખેતરમાં 4:07 વાગ્યાના. તો બધાને ગુડ મોર્નિંગ એવું તો કહેવાય નહીં, કેમ કે આપણે 4 ઉઠ્યા હતા. તો મિત્રો આપણે આ હતા પારીઓ નાખવા, ઢારીઓ કરવાનો છે. ફૂલ મહેનત કરી જવો પડશે થઈ ગયો. અને થોડાક બેઠા આપણે, પછી
હવે નાખીશું ધાર્યો. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો અને આપણા વ્લોગ કેવા લાગે કોમેન્ટ કરીને જણાવજો. તો હું બતાવું તમને જેવી મહેનત પડે મિત્રો ખેતી કરવામાં. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જોજો કેવી મહેનત પડે. તો જુઓ હવે આપણે અહીં ધાર્યો કરીએ. આ છે આપણું ખેતર. સરિયા બરિયા પાડી દીધો કમ્પ્લીટ. આપણે તમાકુ રોપવાની છે. તમે જુઓ ઠેઠ લગીને ધાર્યો કર્યો. હજુ બીજી પારી નાખવાની આવી બાકી છે. આપણે લોગમાં બન્યા રહેજો. આપણે પારીઓ બારીઓ બધું બતાવશું ધાર્યો. અને નવરા હોય તો આવો. પાવડો પણ નવરો છે. હું જોઉં થાકી તો આવો તમે. આપણે ધાર્યો નાખવાનો હોય. હવે આપણે લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોયું ને કે જેટલી મહેનત પડે ખેડૂતની મિત્રો આવી જિંદગી છે. તમે જુઓ અને માર્કેટમાં બધું વેચવા જઈએ તો પછી એ દલાલો ભાવ નહીં હાલતા. પછી કેવું થાય મિત્રો. તો પાણી પીવું હોય તો ફટાફટ આવી જાઓ. આપણે થાકી ગયા ફૂલ. હજુ બધું બહુ બાકી છે મિત્રો. કોણ આપણા વ્લોગ ગમતા હોય તો કમેન્ટ કરજો. આપણી કેવી મહેનત છે મિત્રો. આપણા વ્લોગમાં બન્યા રહેજો. બધા મિત્રોને જણાવવાનું કે આપણે વારી રહ્યા પાણી. મિત્રો ફૂલ થાકી ગયા કેમ કે 2 ડારિયા કર્યા હતા. એક ડારિયા ફૂલ ફાટ જ થાય. તો થાકી ગયા. તો હું તમને બતાવું પાણી આપણે વારી રહ્યા છે. બતાવું પાણી તમને. બને રહેજો વ્લોગમાં. પાણી આવ્યું. બરાબર ડારિયો બધો ફાટી થાકવી દીધા આપણને. જુઓ ફાટી ગયો. આ બધું ફાટી ગયું. તો પછી એક ચારામાં રહીને જવા દીધું મિત્રો. જુઓ તો પાણી ફૂલ પ્રેશરમાં આવે. આપણે રોપવાની છે તમાકુ. જુઓ બગલો. તો આપણે લોગમાં બન્યા રહેજો. તમે બતાવીશું તમાકુ પણ. તો બહુ ટાઈમથી વિડીયો બનાવ્યો નહીં. આ વિડીયો ખૂબ શેર કરજો અને તમારા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. આપણે મિત્રો ખાતર નાખેલું અને ખાતર વિડીયો પણ નહીં બનાવ્યો કારણ કે આપણે ટાઈમ જ નહોતો મિત્રો. જુઓ પાણી આ ચારા મિત્રો પાણી આવી ગયું પણ પછી ધાર્યો બધો ફાટ થયો. જુઓ તમે મેં જુગાડ કર્યો. એક આઈડિયા બતાવો કેવી રીતે કરી. મિત્રો પણ તમે પણ પાકમાં શું કરવાના છે કોમેન્ટ કરીને જણાવજો. આટલા મિત્રો પાણી આવ્યું અને પછી ફૂલ ધારે ફાટી ગયો. ફરી મિત્રો મેર જ ના આવે યાર. આપણે જુઓ આપણે જુગાડ કરી નાખ્યો મિત્રો એક. જુઓ તમે આ ડારે મિત્રો ફાટતો આવી રીતે કંઈક પાણી વાર લીધું. મિત્રો હવે ધાર્યો કમ્પ્લીટ કરવો પડશે કેમ કે પછી નકર તમાકુ તો ઊંઘી જાય. એટલા માટે મિત્રો આપણે 2 ધાર્યા કર્યા હતા. તમે પણ નવરા હોય પાણી વાળું હોય તો આવો. તો મળીએ આગળ. તમને પાણી વારીને મળીશું મિત્રો કેમ કે બધા ફાટ થાય એટલે મિત્રો વિડીયો બનાવવામાં બહુ મજા ના આવે. એટલે મળીએ તમને કાલે બાલે તમાકુ રોકશું તારે. તો વ્લોગમાં બન્યા રહેજો. જો તમે બગલું.
તો મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં આપણા, તો કે આજે આપણે તમાકુ રોપવાનું શુભારંભ કરવાનું છે. તો આપણે મુહૂર્ત પણ કરી દીધું છે, હું તમને બતાવીશ. અને આપણે તમે જોયું હતું ને કે પાણીમાં કેવું થતું હતું વારવામાં. મિત્રો બહુ મહેનત પડે છે ખેતી કરવામાં. તો આપણા વ્લોગમાં બનાવી છે, તમને મુહૂર્ત કરેલું બતાવી દઉં. કરી દીધું છે તો ખરું મુહૂર્ત, તો હું બતાવું મુહૂર્ત કરેલું તમને. જોઈ શકો છો મિત્રો, પેડા પણ લાવ્યા હતા, ખાવા હોય આવી જજો. અને આપણે મુહૂર્ત કરી દીધું, જો છોડવા રોપાઈ જાય વોચ. ને તમારા પેડા જોવા હોય તો બતાવો. આપણે મૂક્યા અગરબત્તી લાવ્યા હતા. તો આ પેડાનું ખોખું હે, તો જુઓ તમે. તમારે 5 પેડા ખાવા હોય તો ફટાફટ ઉતાર કરીને આવો. તો મૂકી દીધા આપણે પેડા. મોકલાવો તમારા માટે, કોમેન્ટ કરીને જણાવજો. અને આખું ખેતર ઉપર મિત્રો આપણે મજૂરો આવશે રોપવા માટે. તો હું તમને રોપાઈ જાય એટલે બતાવો. આપણે વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને આપણો વ્લોગ ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે તમાકુ રોપી દીધી કમ્પ્લીટ, ફર્સ્ટ ક્લાસ. હવે આપણે ડેલી તમાકુના વ્લોગ બનાવીશું, તો આપણને સપોર્ટ કરજો મિત્રો. જો તમે આવી તમાકુ હોય જોઈ શકો તમે. અને આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો અને સપોર્ટ કરજો મિત્રો. આપણને તમાકુ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી આપણે વિડીયો બનાવતા રહીશું. અને તમને બધાને ગમતા હોય તો કોમેન્ટ કરજો. અને કોઈ બી તમાકુની ડિટેલ લેવી હોય તો આપણને પણ કોમેન્ટ કરજો. જુઓ તમે જોઈ શકો છો સવારનો વ્યૂ મિત્રો. સુરત દાદા પણ ઉગી ગયા જુઓ. તો હવે આપણે વ્લોગનો એન્ડ કરીશું.